હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવવાના છીએ કાચી કેરીનું ગરમાળું। તો ચલો શરૂઆત કરીશું। તો સૌપ્રથમ મેં અહીંયા પેનમાં 1 ગ્લાસ પાણી લેવાનું છે। મેં અહીંયા તોતાપુરી કેરી લીધેલી છે અને કેરીની છાલ કાઢીને આવી રીતની કટ કરી લેશું। પાણીની અંદર એડ કરી દેવાની, ચપટી મીઠું એડ કરી દઈશું। હવે અહીંયા કેરીને આપણે બાફી લેવાની છે। કેરી અહીંયા સરસ બફાઈ ગઈ છે। હવે અહીંયા પેનમાં 1 ચમચી ઘી એડ કરી દેશું। ઘી ગરમ થાય એટલે 2 લવિંગ, 1 નાનો ટુકડો તજનો એડ કરી દેશું। 1 ચમચી જુવારનો લોટ એડ કરી દેશું। તમે અહીંયા ઘઉંનો લોટ પણ લઈ શકો છો, પણ અહીંયા જુવાર મેં લીધેલું છે, જુવારનો લોટ લીધેલો છે, કારણ કે જુવારની તાસીર ઠંડી હોય છે। હવે લોટને અહીંયા આછો બ્રાઉન કલરનો શેકી લેવાનો છે। તો લોટ અહીંયા સરસ શેકાઈ ગયો છે। હવે આપણે જે કેરી બાફી હતી તેની અંદર એડ કરી દઈશું। બધું સારી રીતે મિક્સ કરી લેશું। બે ચમચી દળેલી સાકર એડ કરી દઈશું। તો મેં અહીંયા સાકર લીધેલી છે, કારણ કે સાકરની તાસીર પણ ઠંડી હોય છે। સારી રીતે મિક્સ કરી લેશું। અડધી ચમચી વરિયાળી પાવડર એડ કરી દઈશું। એલચી પાવડર એડ કરી દઈશું અને થોડું જાયફળ એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આને બનતા બિલકુલ વાર નથી લાગતી, ફક્ત 5 મિનિટમાં જ આ તૈયાર થઈ જતું હોય છે અને પીવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે। તમે આને એક જાતનું શરબત પણ કહી શકો છો। બસ આની થિકનેસ આવી રીતની જ રાખવાની છે। 2 થી 3 ઉભરા આવે બસ એટલું જ આપણે આને ઉકળવા દેવાનું છે, વધારે આને ઉકળવા દેવાનું નથી। તો અહીંયા આપણું ગરમાળું તૈયાર થઈ ગયું છે। હવે ગેસ બંધ કરી દેશું। તો ફ્રેન્ડ્સ, તમે એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો। આ કાચી કેરીનું ગરમાળું ખૂબ જ સરસ લાગતું હોય છે। આ ગરમ પણ પીવાતું હોય છે અને ઠંડુ પણ પીવાતું હોય છે। તો તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો।